અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે। અવિરત વરસાદથી મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે મગફળીના પાથરા પલળી ગયા। કપાસ તો વીણવાનો પણ બાકી છે। સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદના વિસ્તારોમાં વરસાદ થયો। સરકાર સહાય નહીં કરે તો શિયાળુ પાકનું વાવેતર અશક્ય હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। 50 વીઘા જમીન છે એટલે 25% સિંગ કરી છે, 25% કપાસ કર્યો છે। ગઈકાલે હવામાન ખાતા વાળા એવું કીધું હતું કે ગમે ત્યારે વરસાદનું માવઠું થશે 1-2 દિવસમાં। એટલે ગઈકાલે સાંજે 8 વાગે એટલો વરસાદ આવ્યો કે તમે જોઈ શકો છો, કપાસ વીણવાનો બાકી હતો, સિંગ કાઢવાની બાકી હતી। એટલે સિંગે પલ્લી ગઈ, કપાસે પલ્લી ગયો। એટલે માલ ઢોરને, ગાયોને, બળદને, ભેંસને ખાવા હાટું ચારો એમ અમને હતું કે સારો રહે, પણ ચારો પણ પલ્લી ગયો, પણ ઢોર ખાઈ નહીં શકે। એટલે સરકારને એવી વિનંતી છે વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતને સહાય આપે। નકર શિયાળુ પાક ઘઉં ચણા વાવવાના હતા, પણ એ કોઈ પણ વસ્તુને હવે કોઈ વવાય નહીં। એટલે વહેલી તકે સરકારને વિનંતી છે કે ખેડૂતને સહાય આપે। નુકસાની તો અત્યારે માવઠું કહેવાય એટલે નુકસાની તો પૂરેપૂરી છે। આ બધી તો સિંગ પલ્લી ગઈ, ચારો પલ્લી ગયો, કપાસ બગડી ગયો, એટલે અત્યારે તો બહુ સ્થિતિ ખરાબ છે। તો હાથમાં મોઢામાં કોળિયો આવેલો વી ગયો એમ ગણો તો બી ચાલે। શિયાળુ પાકમાં તો હવે આ કાંક વેચી તો એમ હતું કે શિયાળુ પાક કરશું, પણ હવે બધું ફેલ જ થઈ ગયો, પાક જ। એટલે હવે શિયાળુ પાક કેમ કરવો એમ વિચાર કરીએ।